તો આપને પણ સાંભળીને આશ્ચર્ય થશે અને આ સત્ય બાબત છે। આ પ્રકારનું વધુ એક વાવાઝોડું, આમ તો પહેલાં દશેરા સુધીની આગાહી હતી કે દશેરા સુધી વરસાદ થશે અને આઠમ નોમ બગડી શકે છે અને એ થયું પણ ખરી। ઘણી જગ્યા પર સૌરાષ્ટ્રમાં, કચ્છમાં પણ આપણે જોયું, પણ વધુ એક આ સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ છે અને એ બંગાળની ખાડીમાં એટલે કે દરિયામાંથી આ મજબૂત સિસ્ટમ કે જે ઓડિશા થઈને દક્ષિણ ભારત થઈને આગળ વધી રહી છે અને તેના કારણે તેની જે અસર છે તે કેટલાક અંશે ગુજરાત પર થઈ શકે છે। હવે ગુજરાત પર ક્યારે થવાની છે તે પણ અમે આપને આ બુલેટિન દરમિયાન આપણે બતાવીશું, જણાવીશું કે ગુજરાત પર તેની અસર ક્યારે થશે। ઓડિશાના માં વરસી શકે છે અતિ ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ અને ત્યાં ઓડિશામાં તો 7 જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે હેવી ટુ હેવી રેનફોલ થઈ શકે છે અને ઓડિશાના 14 જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદ થઈ શકે અને ક્યાંક આભ પણ ફાટી શકે એ પ્રકારની આગાહી। 48 કલાક ધોધમાર વરસાદ થઈ શકે છે। આપણે સૌથી પહેલાં જે સિસ્ટમ વધુ એક અપડેટ એક્ટિવ થઈ છે દરિયામાંથી તેની આપણે વાત કરી રહ્યા છીએ। આંધ્રપ્રદેશમાં ભારે વરસાદી ચેતવણી આપવામાં આવી છે। આંધ્રપ્રદેશને પણ અફેક્ટ કરી શકે છે। ન માત્ર આંધ્ર પણ તેલંગાણામાં થઈ શકે છે વરસાદ। આ પણ આગાહીના ભાગરૂપે તેલંગાણા રાજ્યમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે ને ત્યાંથી આ સિસ્ટમ આગળ વધે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ જે રાજ્યો છે આ સિસ્ટમના કારણે આ જે ચક્રવાત આવશે ને તેની અસર ત્યાં સુધી પણ વર્તાશે। હવે ત્યાં આગળ કઈ તરફ જાય છે તેનું હાલ તો અનુમાન લગાવવું અઘરું છે, પણ અત્યારે હાલમાં એ ચોક્કસ કહી શકાય કે જ્યારે દક્ષિણ ભારતથી આગળ આવે ત્યારે સ્વાભાવિક છે કે મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય કે કેટલાક અંશે તેની અસર, તેનો પ્રભાવ તે ચોક્કસ છોડીને જતી હોય છે અને તેના કારણે વરસાદ પડતો હોય છે। આપણે આ જે સિસ્ટમ વધુ એક બની રહી છે, પહેલાં આપણે આ વોલ ગ્રાફિક્સ થ્રુ આપણે સમજાવી દઈએ। 2 વરસાદી સિસ્ટમ જે છે તે અત્યારે ભારતમાં મંડરાયેલી છે। એક જે આની પહેલાંની જે આગાહી આપવામાં આવી હતી કે દશેરા સુધી વરસાદ છે, આપણે પહેલાં એની વાત કરી લઈએ અને એ જે અત્યારે સિસ્ટમ જે છે, જે સાયક્લોન જે છે તે અત્યારે આ જગ્યા પર છે એટલે કે દરિયામાં આવી ગયું છે એટલે કે ગુજરાતથી ભલે નીકળી ગયું છે પણ સાથે આપણે એ પણ કહી દઈએ કે દરિયામાં તે સમાઈ જશે તેવી પૂરેપૂરી ગેરંટી કે પૂરેપૂરી શક્યતા એ જો અને તોની વચ્ચે છે અને બની શકે કે તે મૂવ પણ થઈ શકે છે, કચ્છ તરફ આવી શકે, કંઈ પણ થઈ શકે છે। પણ અત્યારે હાલમાં એ તેની અસર જે છે સૌરાષ્ટ્રના દક્ષિણના પટ્ટામાં અને સાથે કચ્છમાં આપણે જોયું કે 2 દિવસ કેવો વરસાદ ત્યાં થયો અને ત્યારબાદ કચ્છથી તે ફરીને અત્યારે અરબ સાગર તરફ એટલે કે દરિયામાં આગળ વધી રહી છે। આ ડિપ્રેશન તેની વાત કરી। હવે ડીપ ડિપ્રેશનની પણ આપણે વાત કરી દઈએ। આ જે વિસ્તાર છે તે પણ આપણે બતાવીએ। જુઓ, બંગાળની ખાડીમાંથી જ્યાં ડીપ અને ત્યારબાદ ડિપ્રેશન બનતું હોય છે અને ત્યારબાદ એ ચક્રવાત કે જે આગળ વધે છે, જેની હમણાં જ આપણે વાત કરી કે એ ઓડિશા તરફ હિટ કરશે, ઓડિશાથી તેલંગાણાની સાથે સાથે અન્ય જે રાજ્યો છે ત્યાં સુધી પણ એ અફેક્ટ કરશે। આ વધુ એક સિસ્ટમ બની રહી છે। હવે તે કઈ તરફ આગળ વધે છે એ પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। જુઓ, અત્યારે હાલમાં જે આપ નકશો જોઈ રહ્યા છો એમાં મુખ્યત્વે 5 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આ તરફ આંધ્ર અને તેલંગાણા, જ્યાં બંગાળની ખાડીમાં સિસ્ટમ જે અહીંયા બની અને ત્યારબાદ એ જે ગ્રીન એરિયાઝ આપણે દેખાઈ રહ્યો છે આ એ સાયક્લોન છે। આપ સમજી લો કે આ સાયક્લોન છે એટલે કે જેટલો પણ વિસ્તાર છે તમામ અહીંયા એને પ્રભાવિત કરશે અને તેમાં આવે છે ઓડિશા, છત્તીસગઢ અને ત્યારબાદ એ કઈ બાજુ ફંટાય છે તેનું અનુમાન લગાવવું હાલ તો કંઈ નક્કી ન કહી શકાય, પણ ચોક્કસ એ બાબત છે કે આ જે સિસ્ટમ બની છે ને તેના કારણે આપણા ગુજરાત પર ક્યાંક કેટલાક અંશે તેની અસર ચોક્કસ છોડીને જશે। હાલમાં સીધી રીતે ગુજરાતને અસર આ સિસ્ટમ નથી કરી રહ્યું, પણ એક શક્યતા એવી ચોક્કસ માની શકાય કે કેટલાક અંશે તેની અસર વર્તાશે। તો આ 2 સિસ્ટમની આપણે વાત કરી અને આ જે સિસ્ટમની આપણે વાત કરી જે આની પહેલાં બની હતી, જે મેં આપને આગળ પણ કહ્યું કે ગુજરાતમાં જે આ સિસ્ટમ જે દરિયા તરફ આગળ વધી ચૂકી છે એ આ છે અને આપ જુઓ કે 2 દિવસ પહેલાં જે આપણા ગુજરાતને તેણે અસર કરી એટલે કે આ જે આખો ગુજરાતનો પટ્ટો છે, સૌરાષ્ટ્રનો દક્ષિણનો પટ્ટો છે અને આ કચ્છ અને ત્યારબાદ એ અહીંથી મૂવમેન્ટ આપીને અહીંથી આ તરફ આગળ નીકળતી હોય તેવું હાલ તો આપણે સમજી શકીએ છીએ। એટલે કે ગુજરાતનો જે એરિયા છે તેણે છોડી દીધો છે, પણ કંઈ નક્કી ન થઈ શકે, બની પણ શકે કે તે ફરી ત્યાંથી મૂવમેન્ટ આપીને ગુજરાત તરફ આગળ
આવી શકે છે. હાલ તો દરિયા તરફનું તેનું ડાયરેક્શન ચોક્કસ આપણે સમજી શકીએ છીએ, પણ વધુ એક જે આ સિસ્ટમ બની છે ને તેના કારણે લાગી રહ્યું છે કે આવનારા સમયમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો તો છે જ, પૂર્વના તો છે જ, પણ સાથે ગુજરાતને પણ ક્યાંક અસર કરી શકે છે.